કાંકરેજ તાલુકાના વિભાજન કરી થરાને તાલુકો બનાવવા કાંકરેજ ધારાસભ્યની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત। કાંકરેજ તાલુકામાંથી તાલુકાના થરા વિસ્તારને અલગ તાલુકાનો દરજ્જો આપવા માટે કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં તારીખ 23/12/2024ના રોજ રજૂઆત કરેલ, જેમાં જણાવેલ કે ભૌગોલિક દ્રષ્ટિએ કાંકરેજ તાલુકો ક્ષેત્રફળમાં મોટો હોય, તાલુકાના છેવાડાના ગામોમાં નાગરિકોને તાલુકા મથકે વહીવટ કામગીરી માટે અવરજવર માટે તાલુકા મથક દૂર પડતું હોય, થરા વિસ્તારને અલગ તાલુકાનો દરજ્જો આપવા માટે રજૂઆત કરેલ, જેમાં થરા સૂચિત તાલુકાના વિસ્તારમાં ગામોમાં થરા તાણા, નાના જામપુર, વડા, બલોચપુર, નાગોટ, મંગલપુરા, દુર્ગાસણ, કાકરને કોઈ, ઇન્દ્રામાણા, અધગામ, મૈડકોલ, નાથપુરા, કુડવા, રાજપુર, કોટડિયા, ગોઠડા, વિભાનસરા, ઈસરવા, સલીમગઢ, તેરવાડા, કાશીપુર, ફતેપુરા અને રૂવેલ, વરસડા, સિરવાડા, ચાંગા, ભાવનગર, નેકેરિયા, જોટાડા, જાખેલ, માંડલા, પાદર, રાણકપુર, ભલગામ, સવપુરા, ટીંબી, ઊણ, તાત્યાણા, રતનપુર, ઉ, માનપુર, ઉ, વાલપુરા, ભદ્રેવાડી, સિયા, આનંદપુર, ખેગાપુર, રૂની, ખારિયા, ઓઢા, ટોટાણા, સુદ્રોસણ, સાકરિયા, સોનપુરા વગેરે ગામોને થરા તાલુકામાં સમાવેશ કરી થરા તાલુકાનો દરજ્જો આપવા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને રજૂઆત કરેલ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।